ખેડૂત મિત્રો, વિદેશી કપાસ રૂ બજારની ગાડી તેજીમાં કેમ ભાગી રહી છે? તો તેના ઘણા બધા કારણો છે, પરંતુ આજે તારીખ 27/4/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ અમરેલી 1880, બોટાદ 1866, સાવરકુંડલા 1839, રાજકોટ 1800, જસદણ 1800, વિસનગર 1827, ખાંભા 1786, જામનગર 1700, મહુવા 1701, ધારી 1651, જામજોધપુર 1705, ભાવનગર 1700, જેતપુર 1846, બાબરા 1844, ગોંડલ 1831, અંજાર 1650, પાટણ 1650। ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે અમારે ત્યાં જોઈએ તેટલો ભાવ નથી વધતો। ખેડૂત મિત્રો, સારી ગુણવત્તાવાળા કપાસના જ અત્યારે ખૂબ સારામાં સારા ભાવ બોલાઈ રહ્યા છે। આજે તારીખ 27/4/2026ના રોજ 5:46ની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ 2026નો 1.14 સેન્ટ જેટલો વધીને 80.50 સેન્ટની આસપાસ અત્યારે અથડાઈ રહ્યો છે। એનસીડેક્સ ઉપરનો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો મે 2026નો વાયદો 38 રૂપિયા જેટલો ઘટીને 3303 અને જૂન 2026નો વાયદો 41 રૂપિયા જેટલો ઘટીને 3330 અને કપાસનો એપ્રિલ 2026નો વાયદો 1.5 રૂપિયા જેટલો ઘટીને 1670.50ની આસપાસ આપણા કપાસિયા ખોળ અને કપાસના વાયદા એનસીડેક્સ ઉપરના બંધ આવેલા છે। ખેડૂત મિત્રો, આપણી શંકર રૂની ગાંસડીનો ભાવ અત્યારે 61,000થી 61,300, કપાસિયાના 20 કિલોના ભાવ 790થી 850, કપાસિયા ખોળ જે 60 કિલોની ભરતીવાળી ગુણી આવે છે તેના બ્રાન્ડના ભાવ 2300થી 2350ની આસપાસ ચાલી રહ્યા છે। સમગ્ર દેશમાં રૂની આવક 302.50 લાખ ગાંસડીની આસપાસ થઈ ચૂકી હોય તેવું અત્યારે આપણને જાણવા મળી રહ્યું છે। ખેડૂત મિત્રો, વિદેશી રૂ બજાર તેજીમાં શા માટે ભાગી રહી છે? તો તેના ઘણા બધા કારણો છે, પરંતુ આપણે દરેક દેશના રૂના ભાવ આપણા ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં કયા દેશની રૂની ગાંસડી આપણા ભારતીય રૂપિયામાં કેવા ભાવમાં અત્યારે આપણને જાણવા મળી રહી છે તેની માહિતી પણ આપણે મેળવી લઈએ। આપણી શંકર રૂની ગાંસડી 23/4/2026ના રોજ 61,000 રૂપિયા ભાવ હતો, તે 24/4/2026ના રોજ પણ 61,000 રૂપિયા ભાવ છે તે આપણને જાણવા મળી રહ્યો છે। ન્યૂયોર્કના મે વાયદા પ્રમાણે 23 તારીખે 56,665 રૂપિયા ભાવ હતો, તેમાં 147 રૂપિયા જેટલો વધારો થઈને 24 તારીખે 56,812 રૂપિયા ભાવ થઈ ગયો છે। ન્યૂયોર્કના જુલાઈ વાયદા પ્રમાણે 23 તારીખે 58,620 રૂપિયા ભાવ હતો, તેમાં 66 રૂપિયા જેટલો ઘટાડો થઈને 24 તારીખે 58,554 રૂપિયા ભાવ છે। ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 23 તારીખે 59,528 રૂપિયા ભાવ હતો, તેમાં પણ 74 રૂપિયાનો ઘટાડો થઈને 24 તારીખે 59,454 રૂપિયા ભાવ આપણને જાણવા મળી રહ્યો છે। ચીનના મે વાયદા પ્રમાણે 23 તારીખે 79,124 રૂપિયા ભાવ હતો, તેમાં 361 રૂપિયાનો ઘટાડો થઈને 24 તારીખે 78,763 રૂપિયા ભાવ થઈ ગયો છે। ચીનના જુલાઈ વાયદા પ્રમાણે 23 તારીખે 79,050 રૂપિયા ભાવ હતો, તેમાં 479 રૂપિયા જેટલો ઘટાડો થઈને 24 તારીખે 78,571 રૂપિયા ભાવ આપણને જાણવા મળી રહ્યો છે। બ્રાઝિલના રૂના ભાવ 23 તારીખે 60,206 રૂપિયા ભાવ હતો, 23 તારીખે તેમાં 229 રૂપિયા જેટલો વધારો થઈને 24 તારીખે 60,435 રૂપિયા ભાવ થઈ ગયો છે। ટૂંકમાં વિદેશી કપાસ રૂ બજારની ગાડી
તોફાની તેજીમાં ભાગી રહી છે તેના ઘણા બધા કારણો છે, જેમાં આપણે વાત કરીએ તો એક તો ન્યૂયોર્ક કોટન વાયદો વધે એટલે કપાસ પકવતા બધા જ દેશોમાં રૂના ભાવમાં મોટો ઉછાળો જોવા મળે અને આપણે અત્યારે જોઈ પણ રહ્યા હતા કે ખૂબ સારામાં સારો ઉછાળો ન્યૂયોર્ક કોટન વાયદો વધતા આપણને જોવા મળી રહ્યો છે. હવે ન્યૂયોર્ક કોટન વાયદો શા માટે વધી રહ્યો છે તો તેના ઘણા બધા કારણો આપણને અત્યારે જાણવા મળી રહ્યા છે. એક તો પહેલું કે અમેરિકામાં અત્યારે ટેક્સાસ જેવા રાજ્યમાં દુષ્કાળની પરિસ્થિતિ જોવા મળી રહી છે, એટલે કદાચ ન્યૂયોર્ક કોટન વાયદામાં તેની અસર જોવા મળી હોય. ટેક્સાસમાં અત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે, પરંતુ આ એક કુદરતી પરિબળ છે. આમાં ગમે ત્યારે ફેરફાર થઈ જાય અને અચાનક વરસાદની આગાહી થઈ જાય તો ચિત્ર છે તે ઘણું બધું પલટી મારી દે. એટલે ખાસ કરીને વાયદા બજારને તમારે સમજવી ખૂબ જરૂરી છે. બીજું કે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો. આપણને ખબર જ છે કે અત્યારે વૈશ્વિક અસ્થિરતા ચાલી રહી છે, જેમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો છે તેને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો વધારો થયો. હવે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘું થઈ જાય એટલે સિન્થેટિક ફાઇબર છે, કૃત્રિમ રેસા છે, પોલિએસ્ટર કે નાયલોન તે બનાવવાનો ખર્ચ વધી જાય. હવે આનો ખર્ચ વધી જાય એટલે કુદરતી કપાસની માંગ વધી જાય, જે કપાસના ભાવને સીધી જ અસર કરે. બીજું કે આ જે તણાવ ચાલી રહ્યો છે તેનું બીજું ફેક્ટર કે જેમાં મોંઘા ખાતર થઈ ગયા, જેને કારણે ખેતી ખર્ચ વધી ગયો. ગ્લોબલ લેવલે, વૈશ્વિક લેવલે ખાતરના ભાવમાં વધારો થયો, તેની કારણે ખેતી ખર્ચમાં વધારો થયો. એટલે પણ અત્યારે આપણે એવું જોઈ શકીએ છીએ કે કદાચ આ બધા જ પરિબળોને લીધે ન્યૂયોર્ક કોટન વાયદો છે તે વધી રહ્યો હોય. બીજું કે ટેકનિકલ કારણો. ન્યૂયોર્ક વાયદો ખાસ કરીને 80 સેન્ટની ઉપરની સપાટીએ અત્યારે ચાલી રહ્યો છે. મોટા રોકાણકારોએ નીચે 70 સેન્ટ અને 75 સેન્ટની વચ્ચે ખરીદી કરી હોય અને ફરી પાછો વાયદો વધ્યો હોય અને મોટી ખરીદી કરી હોય તો પણ વાયદો છે તે એકાએક વધતો હોય. આવું બની શકે છે. ટૂંકમાં અત્યારે આપણે એટલું જ કહી શકીએ કે કદાચ ટેક્સાસમાં દુષ્કાળની અસર ન્યૂયોર્ક કોટન વાયદામાં વધારે પડતી જોવા મળી હોય અને રોકાણકારો વધારે સક્રિય થયા હોય. અને બીજું કે ક્રૂડ ઓઇલની જે તેજી થઈ તેને લીધે પણ અત્યારે ખૂબ સારામાં સારો ઉછાળો છે તે ન્યૂયોર્ક કોટન વાયદામાં વૈશ્વિક લેવલે રૂનો વપરાશ વધતા અને નાયલોન અને પોલિએસ્ટર જે સિન્થેટિક ફાઇબર છે, કૃત્રિમ રેસા છે, તે બનાવવાનો ખર્ચ છે તે ક્રૂડ ઓઇલના ભાવ વધતા અનેક ગણો વધી ગયો છે. એટલા માટે કાચા કપાસની માંગ છે તે વધારે નીકળી હોય એટલા માટે પણ વિદેશી કપાસ રૂ બજારમાં તેજીનો ઝળહળતો માહોલ છે તે બરાબર રિકવરીની તોફાની તેજીની ચાલમાં મજબૂતીની સાથે આગળ વધી રહ્યો હોય તેવો માહોલ પણ અત્યારે આપણને જાણવા મળી રહ્યો છે. હવે ખેડૂત મિત્રો, બ્રાઝિલમાં રૂના ભાવ છે તે ઘણા બધા સસ્તા હતા. સમગ્ર દુનિયામાં થોડા મહિનાઓ પહેલાં વિદેશી રૂમાં બ્રાઝિલનું રૂ છે તે ઘણું બધું સસ્તું હતું, પરંતુ અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદો વધતા ઘણું બધું મોંઘું થઈ ગયું છે. કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં લે વેચ છે તે ડોલરના ભાવમાં નક્કી થાય છે. એટલે અત્યારે આપણે જોઈએ તો બ્રાઝિલની જે રૂની ગાંસડી છે તે આપણે છેલ્લે જોઈ હતી કે 60,435 રૂપિયાના ભાવે અત્યારે ચાલી રહી છે. અને તેમાં પણ આપણા દેશે અત્યારે ત્યાંથી આયાત કરવી હોય તો 11% આયાત ડ્યુટી આપણે લગાડીએ તો બીજા 6,648 રૂપિયા તેમાં ઉમેરવા પડે. હવે 60,435 અને 6,648 તમે ઉમેરો એટલે 67,083ની આસપાસ ગાંસડી પડે. ત્યાંથી લાવવાનો જે દરિયાઈ જે કન્ટેનરનો અને વીમા ઇન્સ્યોરન્સનો જે ખર્ચ છે તે એક્સ્ટ્રા ચડી જાય, એટલે અનેક ગણી મોંઘી થઈ જાય. એટલે જ આપણે ત્યાં શંકર આપણે જે રૂની ગાંસડી છે તે અત્યારે વિદેશી બજારમાંથી લાવીએ તેના કરતાં ઘણી બધી સસ્તી પડે છે.
છતાં પણ કપાસના ભાવ જે ખેડૂત મિત્રો કહી રહ્યા છે તે પ્રમાણે ખેડૂતોને અત્યારે નથી મળતા. સારી ગુણવત્તાવાળો કપાસ હોય તો મળે છે, પરંતુ નબળી ગુણવત્તાવાળા કપાસના ભાવ છે તે ઘણા બધા નીચા ચાલી રહ્યા છે. ખેડૂત મિત્રો, વાયદા બજારને સમજવા માટે ઘણી બધી આપણે યુક્તિ પ્રયુક્તિઓનો ઉપયોગ કરીને અને ખાસ કરીને આપણા માનસિક લેવલને સામે રાખીને જ આપણે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. કારણ કે અત્યારે ટેક્સાસમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે, પરંતુ આ એક કુદરતી પરિબળ છે. આમાં ગમે ત્યારે પલટી આવી શકે છે. બીજું કે તમારે કપાસ રાખવો હોય તો તમારા ખુદની આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને જ તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારા ખુદની આર્થિક નાણાકીય જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને જ લેવો જોઈએ. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ આવી હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં અમારું ધ્યાન દોરી શકો છો. આભાર.